એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ, આગો ખસ, ભાગ અહીંથી. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખે ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું. એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. ખિસ્સું સૂરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સૂરજ દાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ, મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપુક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. સૂરજ દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના, સૂરજ દાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સૂરજ દાદા, હવે હું ફાઇન લાગું છું નહીં? સૂરજ દાદા કહે, હવે તો વાલું વાલું લાગે છે બચુકડા. પછી સૂરજ દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું. બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલી વાળું છે. મારે તારું કામ નથી, ભાગ અહીંથી. ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વળ્યું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને, એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર છોડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છો કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ,
ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું. કહે, ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહીને ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવ્વો નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. પેર પોદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભરરર ભરરર, ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈને રાજી થઈ ગયા. બચોકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચોકડું ખિસ્સુંય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુંય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુંય સૂઈ જાય.